નમસ્કાર. મહાત્મા ગાંધીનું ગુજરાત લોકશાહીની પર્વ ઉજવણી કરવાનું છે ત્યારે આઈ એમ પ્રાઉડ ટુ બી વોટર રન ફોર વોટ જુનાગઢ 5મી મેના રોજ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતેથી અક્ષરવાડી સુધી રન ફોર વોટ વહેલી સવારે સફેદ ટી શર્ટ સાથે સ્ટીકર્સથી સજ્જ યુવાઓ અને યુવતીઓ ઉત્સાહ સાથે જોડાયા. સાથે એકબીજાને હેલ્પ કરતા પણ જોવા મળ્યા. જી હા, સ્ટીકર્સ લગાવતા. બહોળી સંખ્યામાં ઉપસ્થિત જૂનાગઢીઓને કલેક્ટરશ્રીએ સંબોધિત કર્યા. પહેલાં તો ખૂબ આનંદ થયો કે આટલી મોટી સંખ્યામાં આપે સર્વે પોતાની રવિવારની સવારની ઊંઘ જે છે એનો ત્યાગ કરીને આટલી મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. આપ જાણો છો એમ લોકસભા 2024ની ચૂંટણી જે છે આપણા રાજ્યમાં ફેઝ 3માં 7મી મેના દિવસે છે, એટલે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અમે તો ઘણા મહિનાઓથી આની તૈયારી કરતા હોઈએ છીએ અને ખૂબ મોટી એક્સરસાઇઝ હોય છે ચૂંટણીની. પણ આ બધી ચૂંટણીની તૈયારીઓ ત્યારે જ ફળીભૂત થાય જ્યારે મતદાનના દિવસે મતદાર આવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. અને એના માટેની જ આ એક સ્વીપ એક્ટિવિટી છે જેના મારફતે અમે મતદારોમાં મતદાન કરવા માટેની જાગૃતિ લાવતા હોય છે. અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે. દરિયામાં હોડી લઈને પણ ગયા છે, ત્યાં જઈને પણ મતદારોમાં અમે જાગૃતિ ફેલાવી છે. અમારા ત્યાં ઉપરકોટ આપણા જ્યાં છે ત્યાં એસડીએમ શ્રી ડીવાયએમસી શ્રી એમની અધ્યક્ષતામાં એક સાયકલ રેલીનું આયોજન થયું હતું. સંબોધન બાદ પ્રતિજ્ઞા પણ લેવડાવી. નાગરિક શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઉં છું લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત ન્યાય તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશ. તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા વગર મતદાન કરીશ અને કરાવીશ. હું મતદાન કરીશ અને બીજાને અવશ્ય કરાવીશ. માનનીય કલેક્ટરશ્રીએ રેલીની શરૂઆત કરાવી. હું મતદાન કરીશ અને બીજાને પણ મતદાન કરાવીશ સાથે શુભ સંકલ્પ સાથે રેલી પ્રસ્થાન થઈ. ખૂબ બહોળી સંખ્યામાં યુવક અને યુવતીઓએ ઉત્સાહભેર આ રેલીનો પ્રારંભ કર્યો. સાથે સાથે યુવક અને યુવતીઓ પોતાની કેવી ફરજ છે એમના માટેની પણ વાત કરી. ત્યારે માનનીય કલેક્ટર સાહેબે અને વધુમાં વધુ જૂનાગઢ જે છે એમની અંદર લોકો ઉત્સાહભેર વધુમાં વધુ મતદાન કરે તે માટેના કેવા કેવા પ્રયત્નો થયા છે, ચાલો એ પણ આપણે સાંભળીએ. અર્થે આજે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં રન ફોર વોટ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 600 જેટલા યુવા મિત્રો, મહિલાઓ, પોલીસના મિત્રો, યુવા બોર્ડના જે સભ્યો છે તમામ જોડાયા હતા. તમામ અધિકારીગણ પણ મોટી સંખ્યામાં અહીંયા જોડાયા હતા. આજના કાર્યક્રમનો આશય હતો કે વધુમાં વધુ લોકો મતદાન માટે આવે અને જૂનાગઢમાં એક ઐતિહાસિક મતદાનનો જે આંકડો આપણે સ્થાપિત કરીએ એવો આશય રહેલો છે. આ કાર્યક્રમ ઉપરાંત પણ અમે મતદાર જાગૃતિ માટે વિવિધ પ્રયાસો કર્યા છે. ખાસ કરીને ગામડાઓમાં પણ અમે મહિલાઓમાં મતદાનની જાગૃતિ આવે, ખેડૂતોમાં આવે, યુવાઓમાં આવે, એના ભરપૂર પ્રયાસો કર્યા છે.
અમે એક નંબર પણ બહાર પાડ્યો છે અને એ નંબર પર અમે જે પણ લોકો મતદાનના દિવસે મતદાન કરીને પોતાનો ફોટો સેલ્ફી મોકલશે અને અમે અમારા ઓફિશિયલ જે સોશિયલ મીડિયા અકાઉન્ટ છે એની પરથી અમે શેર કરવાના છીએ. મારી ખાસ મીડિયાના માધ્યમથી લોકોને વિનંતી છે કે 7મી મેના દિવસે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા થવાની છે. તો એ દિવસે પોતાના જે બિઝી શેડ્યુલમાંથી થોડો સમય કાઢી અને મતદાન કરવા આવો અને લોકતંત્રને મજબૂત કરવામાં અમારો સપોર્ટ કરો. મારું નામ દીપક વાઘેલા, હું ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમીમાંથી આવ્યું છું અને આ ટીમ અમારી ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમી જ છે. અને આજરોજ આપણે કલેક્ટર સાહેબશ્રીએ જૂનાગઢમાં જે આયોજન કર્યું છે રન ફોર વોટ માટે, તો દરેક મતદાતાઓને સાહેબને અને અમે પણ અપીલ કરીએ છીએ કે દરેક મતદાતા 100% મતદાન કરે અને ઘરના તમામ સભ્યોને પણ મતદાન કરાવે. દેશનું ભવિષ્ય જોઈએ તો કે આપણે યુવાધન ભારતમાં સૌથી વધુ છે, તો યુવાઓ જ નક્કી કરી શકે કે ભવિષ્યમાં આપણું ભવિષ્ય શું હોઈ શકે. એટલે આપણે 100% મતદાન કરવું જોઈએ અને આપણું ભવિષ્ય બનાવવું જોઈએ. મતદાનના દિવસે તો દરેક યુવાઓએ પોતે જ એક સ્વયંસેવક તરીકે કામગીરી બજાવી અને જે વૃદ્ધ લોકો છે, વરિષ્ઠ છે, જે પોતે અસક્ષમ છે જવા માટે, તો એમને જવા માટેની વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ અને બને એટલી મદદ કરવી જોઈએ. જોયું ને મિત્રો, આવો જ ઉત્સાહ 7મી મેના રોજ આપણે રાખવાનો છે. અને હા, મતદાન અવશ્ય કરવાનું છે, બીજાને કરાવવાનું પણ છે. તો ચાલો સંકલ્પની પૂર્તિ તરફ આગળ વધીએ, સૌને મતદાન કરાવીએ. કલ્પેશ પંડ્યાના નમસ્કાર.